નમસ્કાર દોસ્તો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું વન નેશન વન ઇલેક્શનનો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક. આ ટોપિક કેમ અગત્યનો છે? કારણ કે આ ટોપિકમાંથી મને એવું લાગે છે કે આવનારા 3 વર્ષ સુધીની પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકાય એમ છે. કારણ કે આ ટોપિક બંધારણ અને જાહેર વહીવટના ઘણા બધા પાસાઓને કવર કરે છે. વર્ષ 2026માં લિમિટેશન આયોગ જે છે કે ડિલિમિટેશન આયોગ કે જેનાથી આપણા લોકસભાની સીટ નક્કી થતી હોય એનો પણ એક નવો રિપોર્ટ આવવાનો છે જે ડાયરેક્ટલી આપણી ચૂંટણી જોડે સંકળાયેલો છે. તો આજના આપણે આ ટોપિકમાં ખૂબ જ ઊંડાણપૂર્વક સમજણ મેળવવાની છે જે યુપીએસસી, જીપીએસસી અને ક્લાસ 3 તમામ પરીક્ષાઓમાં આપને કામ લાગશે. પછી એમસીક્યુ પ્રશ્નો હોય કે ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો હોય તો વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણી, આ ટોપિક આપણે શરૂઆત કરીશું. જેમાં તાજેતરમાં સમાચાર આવ્યા છે કે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનો એક રિપોર્ટ આવ્યો છે. આ સમિતિમાં આપણા ગૃહમંત્રી અને બીજા ઘણા બધા દિગ્ગજ નેતાઓ એના સભ્યો હતા અને ખૂબ જ મોટો રિપોર્ટ સામે આવ્યો છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારતીય લોકતંત્ર પ્રણાલીમાં હવે વન નેશન વન ઇલેક્શનની પોસિબિલિટીઝ છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી થઈ શકે એમ છે. તો આજે આપણા આ ટોપિકમાં ઘણી બધી વસ્તુઓ આપણે સમજવાની છે, ઘણા બધા ટોપિક સમજવાના છે, જેમાં આપણે શરૂઆત કરીશું ભારતીય લોકતંત્રમાં ચૂંટણીનો ઇતિહાસ. શું ભારતમાં વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણી હતું કે નહોતું? અને હતું તો કઈ રીતના હતું? એના પછી ચૂંટણીના ઇતિહાસમાં આગળ વધીશું તો આપણી ચૂંટણીને આપણે 3 અલગ અલગ ભાગમાં વિભાજિત કરીશું. ભારત દેશ આઝાદ થયો ત્યારથી લઈને 2024ની જે લોકસભા ચૂંટણી થઈ એને આપણે અલગ અલગ ભાગમાં વિભાજિત કરીને સમજીશું, જેથી કારણે તમને પરીક્ષામાં ચૂંટણી રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને આવડશે. એના પછી વન નેશન વન ઇલેક્શન બંધારણની દ્રષ્ટિએ જોઈશું દોસ્તો, કે બંધારણમાં જો વન નેશન વન ઇલેક્શન લાવવું હોય તો બંધારણમાં કયા કયા પ્રકારના સુધારા કરવા પડે, કઈ કઈ ચેલેન્જીસ છે અને કયા કયા પ્રકારે સંસદમાંથી આ કાયદો પસાર થશે. તમને ખ્યાલ છે રામનાથ કોવિંદ સાહેબની જે સમિતિનો રિપોર્ટ આવ્યો છે એને કેબિનેટે મંજૂરી આપી દીધી છે અને એ સંસદમાં પસાર થવા માટે મૂકવામાં આવ્યો છે. તો ભવિષ્યમાં પણ આ મુદ્દે સંસદમાં ચર્ચા થાય અને લોકસભા રાજ્યસભામાં જો બિલ ઉપર ચર્ચા થાય તો પરીક્ષામાં આની ઉપરથી પ્રશ્નો આવશે. પછી આગળ વધીને આપણે જોઈશું દોસ્તો કે જો વન નેશન વન ઇલેક્શન ભારતમાં કરવું હોય તો શું એ સારું છે કે એના ગેરફાયદા છે? તો એના ફાયદા અને ગેરફાયદા વિશે પણ આપણે ચર્ચા કરીશું અને અંતિમ પડાવમાં, છેલ્લા પડાવમાં આપણે એવી ચર્ચા કરીશું કે વન નેશન વન ઇલેક્શન હાલ દુનિયાના કયા કયા દેશોમાં જોવા મળે છે. તો શરૂઆત કરીએ દોસ્તો વન નેશન વન ઇલેક્શન. ચર્ચા શા માટે જરૂરી છે? મેં તમને કીધું એમ શ્રી રામનાથ કોવિંદનો કે જે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે એમણે વન નેશન વન ઇલેક્શનનો એક રિપોર્ટ સબમિટ કર્યો છે અને આ રિપોર્ટને કેન્દ્ર સરકારની કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તમને ખ્યાલ હોવો જોઈએ દોસ્તો, કોઈ પણ કાયદો જ્યારે સંસદમાં રચવામાં આવે છે કે અધિનિયમ રચવામાં આવે છે ત્યારે એ ખરડો જે મૂકવામાં આવે છે એ કાં તો સરકારી હોય કાં તો બિન સરકારી હોય. સરકારી ખરડો એટલે કેવો ખરડો કે જે સરકાર દ્વારા લાવવામાં આવે છે, એટલે સરકારમાં જે મંત્રીઓ છે એમના દ્વારા જે ખરડો લાવવામાં આવે તો એને સરકારી ખરડો કહેવામાં આવે છે. આ બહુ સામાન્ય નોલેજ છે. તો કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી આ છે સરકારી ખરડો. ખરડો લોકસભા રાજ્યસભામાંથી પસાર થઈ અને રાષ્ટ્રપતિને અનુમતિ મળે એટલે એ થઈ જાય એક્ટ. ત્યારે આપણે કહીએ કે સંસદ દ્વારા આ કાયદાને અનુમતિ આપવામાં આવી દોસ્તો. તો શ્રી રામનાથ કોવિંદનો રિપોર્ટ છે લેટેસ્ટમાં, એમાં અપ્રુવલ મળી છે, કેબિનેટની મંજૂરી મળી છે અને સંસદમાં અત્યારે અપ્રુવલમાં એ છે. એટલે આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે. શા માટે ચર્ચા જરૂરી છે? તો આ જે મુદ્દો છે રાષ્ટ્રપતિ, એની સત્તાઓ, વન નેશન વન ઇલેક્શન, આખી થિયરી શું છે, કેબિનેટે મંજૂરી આપી છે અને અત્યારે સંસદમાંથી એ પસાર થવાની પ્રક્રિયામાં છે દોસ્તો. તો તમે વિચારો કે આ આખો જે મુદ્દો છે એ છેલ્લા 2024થી
ચાલુ છે, 2025માં પણ જોવા મળશે, 2026માં પણ જોવા મળશે. કેમ? 2026માં મેં તમને કીધું એમ લોકસભાની હાલ કેટલી સીટો છે, ચલો મને કમેન્ટમાં લખીને બતાવજો, હું તમને નહીં કહું. લોકસભાની હાલ કેટલી સીટો છે એ લખો. અને 2026માં ડિલિમિટેશન આયોગ આવશે, તો 2026 પછી લોકસભાની સીટ કેટલી થશે એની ઉપર પણ 2026ની એક્ઝામમાં પ્રશ્નો આવી શકે. એટલે આ મુદ્દો તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે દોસ્તો. ધેટ્સ વાય વી આર ટેકિંગ ધીસ ટોપિક. આગળ વધીએ. ભારતમાં ચૂંટણી વ્યવસ્થાની સમજ. તો દોસ્તો હાલ ભારતમાં કયા પ્રકારની ચૂંટણી છે? પ્રત્યક્ષ ચૂંટણી કે અપ્રત્યક્ષ કે પરોક્ષ ચૂંટણી? તો પરીક્ષામાં પૂછાય ચૂંટણીના પ્રકાર. તો કયા કયા પ્રકાર આવશે? પ્રત્યક્ષ ચૂંટણી, જેને કહીશું ડાયરેક્ટ ઇલેક્શન, અને અપ્રત્યક્ષ અથવા પરોક્ષ ઇનડાયરેક્ટ ઇલેક્શન. તો ભારતમાં ચૂંટણીની વ્યવસ્થા છે એને બે ભાગમાં આપણે વિભાજિત કરીએ છીએ, પ્રત્યક્ષ ઇલેક્શન અને અપ્રત્યક્ષ ઇલેક્શન. તો હવે સમજીએ પ્રત્યક્ષ ઇલેક્શન એટલે શું. પ્રત્યક્ષ ઇલેક્શન એટલે એવા પ્રકારનું ઇલેક્શન કે જેમાં જનતા જનાર્દન પોતે જ ભાગ લે છે. તમે હું જે ઇલેક્શનમાં ચૂંટણી મથક પર જઈ અને ઈવીએમ મશીન ઉપર બટન દબાવીએ છીએ એને આપણે કહીશું પ્રત્યક્ષ ઇલેક્શન. તો ચલો મને કમેન્ટમાં જવાબ આપો, પ્રત્યક્ષ ચૂંટણી કઈ કઈ થાય? તો કે સૌથી પહેલા લોકસભાની જે ચૂંટણી છે એ પ્રત્યક્ષ ઇલેક્શનમાં આવશે. પછી વિધાનસભાની જે ચૂંટણી છે એ પ્રત્યક્ષ ઇલેક્શનમાં આવશે. લોકસભામાંથી કોણ બનશે? મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સંસદ સભ્ય. વિધાનસભામાંથી મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, ધારાસભ્ય. તમે મને જવાબ આપશો, શું પંચાયતની ચૂંટણી પ્રત્યક્ષ ચૂંટણી છે કે નહીં? નંબર 1, ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 2, પંચાયત ઉપરાંત નગરપાલિકાની ચૂંટણી પ્રત્યક્ષ છે કે નહીં? હા કે નામાં તમારે મને કમેન્ટમાં જવાબ આપવાનો છે દોસ્તો. બહુ જ સિમ્પલ સવાલ છે, પણ યાદ રાખો. અપ્રત્યક્ષ ચૂંટણી, અપ્રત્યક્ષ ચૂંટણી શું છે? એમાંથી તમને પ્રશ્નો ક્યારેક પરીક્ષામાં પૂછાય છે. સ્પેસિફિકલી ક્લાસ 3 લેવલની જે એક્ઝામ્સ હોય એમાં અપ્રત્યક્ષ ચૂંટણીની જે સિસ્ટમ છે કે એમાં જે અપવાદ છે એના રિલેટેડ પ્રશ્નો હંમેશા પૂછાતા રહેતા હોય છે. તો પહેલા આપણે બહુ બેઝિક સમજીએ. અપ્રત્યક્ષ ચૂંટણીમાં કોણ આવશે? સૌથી પહેલા મહામહિમ આપણા રાષ્ટ્રપતિ શ્રીની ચૂંટણી અપ્રત્યક્ષ થાય છે. કોઈ પણ સવાલ પૂછાય તમે મને જવાબ આપવાનો કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અત્યાર સુધી તમે ક્યારે વોટ આપવા ગયા છો? નહીં. હું તો આશા રાખું છું કે પરીક્ષા પાસ થઈ જાઓ અને એના પછી તમને પોલિટિકલ એક સ્પેસ મળે, તમે આગળ વધો અને તમે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટ આપવા જાઓ. જે વિદ્યાર્થીઓ આ સમજે છે એને ખ્યાલ આવશે હું શું કહેવા માંગુ છું. હું એવું કહેવા માંગુ છું કે તમે MLA કે MP બનો ભવિષ્યમાં. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આપણા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાગ લેતા હોય છે. એટલે એક છે જનતા જનાર્દન, જે આપણા દ્વારા જે પ્રતિનિધિઓ ચૂંટાય આપણા દ્વારા જે પ્રતિનિધિઓ ચૂંટાય છે એ સંસદમાં અને વિધાનસભામાં બેસતા હોય છે. અને આપણા દ્વારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એના દ્વારા જે વ્યક્તિ ચૂંટાય તો જનતા ડાયરેક્ટ ભાગ લેતી નથી. કોણ ભાગ લે છે? તો કે જનતાના જે પ્રતિનિધિઓ છે એ ભાગ લે છે. તો આ થયું અપ્રત્યક્ષ. સમજાયું દોસ્તો? તો ભારતમાં બે પ્રકારની ચૂંટણી જોવા મળે છે, પ્રત્યક્ષ ચૂંટણી અને અપ્રત્યક્ષ ચૂંટણી. પરીક્ષામાં કોઈ પણ પ્રકારે આના પ્રશ્નો પૂછાય તો તમને આવડવા જોઈએ કે પ્રત્યક્ષ ચૂંટણી અને અપ્રત્યક્ષ ચૂંટણી રિલેટેડ
કોઈ પણ ટ્વિસ્ટ કરીને પૂછે તો એક બહુ જ સિમ્પલ કી છે તમારે યાદ રાખવાની. કઈ? તો કે જે ચૂંટણીમાં આપણે ભાગ લઈએ છીએ, જનતા જનાર્દન ભાગ લે છે, એને કહેવાય પ્રત્યક્ષ ચૂંટણી. અને અપ્રત્યક્ષ ચૂંટણી એટલે જેમાં આપણે ભાગ લેતા નથી પરંતુ આપણા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાગ લેતા હોય તો એને કહેવાય અપ્રત્યક્ષ ચૂંટણી. તો આ ક્લિયર? હવે આપણે જોઈશું ત્રિસ્તરીય ચૂંટણી વ્યવસ્થા. તો ત્રિસ્તરીય ચૂંટણી વ્યવસ્થા એટલે શું દોસ્તો? આપણું જે જ્યારે જાહેર વહીવટ આપણે ભણીએ ત્યારે વહીવટ રિલેટેડ એટલે એમાં બંધારણીય વસ્તુઓ પણ આવશે અને એડમિનિસ્ટ્રેટિવ વસ્તુઓ પણ આવશે. તો આપણે ત્યાં ત્રિસ્તરીય ચૂંટણી કેમ કહે છે? તો આપણે ત્યાં વ્યવસ્થા શું છે? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને પંચાયત તેમજ નગરપાલિકાઓ. કેન્દ્ર સરકારમાં જે ઇલેક્શન છે એ મુખ્યત્વે લોકસભા અને રાજ્યસભા અને આમ જોવા જાવ તો રાષ્ટ્રપતિ. રાજ્ય સરકારની જે ચૂંટણી છે વિધાનસભા, વિધાન પરિષદ. રાજ્યપાલની ચૂંટણી થાય છે? ના. રાજ્યપાલ કોના દ્વારા મૂકવામાં આવે છે? તો કે કેન્દ્ર સરકાર દ્વારા એમના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ બરાબર ચાલે છે કે નહીં એ જોવા માટે એમને મૂકવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યપાલના ઘણા બધા કાર્યો છે, ઘણી બધી બંધારણીય જોગવાઈ છે, પણ આ રાજ્યપાલનો કે રાષ્ટ્રપતિનો લેક્ચર નથી એટલે આપણે એની ડિટેલમાં નથી જતા. આપણે ચૂંટણી રિલેટેડ વાત કરીએ તો ત્રિસ્તરીય ચૂંટણી સૌથી પહેલું કેન્દ્ર સરકાર, બીજું છે રાજ્ય સરકાર અને ત્રીજું છે પંચાયત અને નગરપાલિકાઓ. આનો તમને પ્રશ્ન પૂછીશ, કમેન્ટમાં જવાબ આપવાનો છે. કેટલામો બંધારણીય સુધારો? પંચાયત માટે કેટલામો અને નગરપાલિકા માટે કેટલામો? બહુ જ ઇઝી ક્વેશ્ચન છે, કમેન્ટમાં જવાબ આપવાનો છે દોસ્તો. ત્રિસ્તરીય ચૂંટણી વ્યવસ્થા છે. દરેક રાજ્યમાં કમ્પલસરી વિધાનસભા તો હોય જ છે, પરંતુ ભારતના 6 રાજ્યો એવા છે કે જેમાં વિધાન પરિષદ છે. હવે આ વિધાન પરિષદ કઈ રીતના રચાય, એની જોગવાઈ શું હોય? કોણ? ગુજરાતમાં આપણે શું છે? વિધાન પરિષદ નથી. ગુજરાત રાજ્યમાં આપણી 182 સીટ છે, શેની છે? વિધાનસભાની જ છે. એટલે તો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી રાખી છે? 182 મીટર. બીકોઝ વિધાનસભાની સીટની સંખ્યા કેટલી છે? 182. ગુજરાતમાં વિધાન પરિષદ નથી. તો ગુજરાતમાં વિધાન પરિષદ લાવવી હોય, શરૂ કરવી હોય તો એના માટેની જોગવાઈ પણ છે બંધારણમાં. તો એના ચર્ચા માટે આપણે અલગથી લેક્ચર લઈશું જેમાં વિધાનસભા અને વિધાન પરિષદ આપણે સમજાવવાના છીએ. પરંતુ અત્યારે જોઈએ તો વિધાનસભા અને વિધાન પરિષદ આ છે એ ઇનડાયરેક્ટ ચૂંટણી, ડાયરેક્ટ ચૂંટણી, ઇનડાયરેક્ટ ચૂંટણી, ડાયરેક્ટ ચૂંટણી. તો આપણી જેટલી પણ ત્રિસ્તરીય ચૂંટણીની વ્યવસ્થા છે એમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ચૂંટણીઓ જોવા મળે છે દોસ્તો. આપણું લોકતંત્ર જે છે, ભારતીય લોકતંત્ર વિશ્વમાં એક ઉદાહરણ સ્વરૂપ છે. કેમ અમેરિકા વાળા આવે છે અને પેલા ડોનાલ્ડ ટ્રમ્પ આવે કે એની પહેલાના રાષ્ટ્રપતિ કે એની પહેલાના શું કે ધ બિગેસ્ટ ડેમોક્રેસી ઇન ધ વર્લ્ડ આવી રીતના બોલતા હોય છે કે વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર. એક તો વસ્તીની દ્રષ્ટિએ તો છીએ જ. વસ્તીમાં આપણે થોડાક વર્ષોમાં તો ઘણા આગળ નીકળી જાય, વર્લ્ડ ટોપ ઉપર ઓલમોસ્ટ પહોંચ્યા છે. વસ્તીની દ્રષ્ટિએ તો સૌથી મોટું લોકતંત્ર છીએ જ આપણે, પણ બીજું જોગવાઈની દ્રષ્ટિએ પણ સૌથી મોટું લોકતંત્ર છીએ. વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ કયું? ભારતનું બંધારણ. કેટલી બધી જોગવાઈઓ છે જેમાં લોકતંત્ર રિલેટેડ એટલા બધા અનુચ્છેદ છે કે જે આપણે આ લેક્ચરમાં આગળ ભણવાના છીએ દોસ્તો. તો સૌથી મોટા લોકતંત્રમાં જે જોગવાઈ છે એ જોગવાઈ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જે ઇલેક્શન છે એને એટલી સરસ, એટલી પાણીના વહેણની જેમ બનાવવામાં આવી છે કે આપણી સિસ્ટમ ક્યાંય અટકતી નથી. ભારત દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધીના ઇલેક્શનમાં આપણી સિસ્ટમ, ચૂંટણીની વ્યવસ્થા ક્યાંય ખોરવાય, અટવાય કે જેમ ગાડી જતી હોય અને વચ્ચે ઢચક 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 કરીને બંધ પડી જાય એવું કશું જ થયું નથી.
એનો શ્રેય જાય છે બંધારણના ઘડવૈયાઓને. બંધારણ ઇતિહાસનો લેક્ચર આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે કેટલી મહેનત કરી, કેટલી વખત વંચાણ કરી, કેટલા બધા લોકો એમાં દિમાગ લગાવી અને કેટલા વિશ્વોના બંધારણનું અભ્યાસ કરીને રચવામાં આવ્યું છે આપણું બંધારણ. તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જે ઇલેક્શન છે એની કેમિસ્ટ્રી એટલી સરસ સેટ કરી છે કે લોક પ્રતિનિધિત્વનો જે કાયદો છે એ પણ સચવાય છે. ગામડાથી લઈને, નાના ગામડાથી લઈને કેન્દ્ર સરકાર સુધી દેશના દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ સચવાય છે અને જળવાય છે. તો આ એક લોક પ્રતિનિધિત્વ જે લોકતંત્ર છે એની આ ખાસિયતો તમારે યાદ રાખવાની છે. આગળ વધીએ. ઓકે, તો ત્રિસ્તરીય ચૂંટણી, આના માટે ચૂંટણીની ચર્ચા થઈ ગઈ. હા, એક વસ્તુ સમજીએ કે ભાઈ વન નેશન વન ઇલેક્શન આવશે. આખા રાષ્ટ્રમાં એક જ ચૂંટણી થશે તો શું થશે? હવે સમજો અત્યારની હાલની સિસ્ટમ શું છે એટ પ્રેઝન્ટ. તો કે કેન્દ્ર સરકારની ચૂંટણી અલગથી થાય, રાજ્ય સરકારની ચૂંટણી અલગથી થાય, પંચાયતની ચૂંટણી અલગથી થાય. હવે અલગથી થાય એનો મતલબ શું? અલગ અલગ ચૂંટણીનો મતલબ શું થાય દોસ્તો? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને પંચાયત. તો કે ભાઈ કેન્દ્ર સરકારની ચૂંટણી એવરી 5 years, દર 5 વર્ષે થઈ. 2024માં છેલ્લે થઈ. તો હવે નેક્સ્ટ ક્યારે થશે? 2028માં થશે એવું ફાઇનલ છે, અનલેસ એન્ડ અનટિલ વચ્ચે સરકાર પડી ના ભાંગે તો. રાજ્ય સરકાર તો અહીંયા લખવું પડે સમયાંતરે. દરેક રાજ્યની 5 વર્ષની સાયકલ અલગ અલગ છે. આપણા બંધારણમાં લખેલું છે કે લોકસભા હોય કે વિધાનસભા હોય એનો સમયગાળો નક્કી છે. લોકસભા અને વિધાનસભાનો સમયગાળો કેટલો છે? 5 વર્ષનો. પછી વિધાનસભા વિસર્જિત થાય, લોકસભા વિસર્જિત થાય. તો મને એક જવાબ આપો, વિચારો. તો રાજ્યસભા ક્યારે વિસર્જિત થશે? વિધાન પરિષદ ક્યારે વિસર્જિત થશે? 10 સેકન્ડનો સમય છે, વિચારો. અને એ વિચારીને તમે જવાબ જો કમેન્ટમાં આપી શકો તો વેલ એન્ડ ગુડ. રાજ્યસભા અને વિધાન પરિષદ ક્યારેય વિસર્જિત થાય નહીં. એના 1/3 સભ્યો રિટાયર થશે, ગૃહ રિટાયર નહીં થાય. સમજ્યા? લોકસભામાં શું છે? ગૃહ રિટાયર થશે, બધા નીકળી જશે, ફરીથી નવો આખો ક્લાસરૂમ ભરાશે, નવા વિદ્યાર્થીઓ આવશે. રાજ્યસભામાં ક્યારેય ક્લાસરૂમ એક સામટો ખાલી થશે નહીં, ક્યારેય ગૃહ એક સામટું ખાલી થશે નહીં. હવે આ સમજો, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, અલગ અલગ ચૂંટણીઓ થાય છે. અલગ અલગ જે ચૂંટણીઓ છે એ અલગ અલગ ચૂંટણીઓને તમે ધ્યાનમાં લેશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા જે છે ને રાજ્ય સરકારમાં સૌથી મોટો ઇસ્યુ થાય છે. કેમ? રાજ્ય સરકારમાં આખા વર્ષે તમે જુઓ તો કે 2023માં અમુક રાજ્યોમાં ચૂંટણી હશે, 2024માં અમુક રાજ્યોમાં ચૂંટણી હશે, 2025માં અમુક રાજ્યોમાં ચૂંટણી હશે. એટલે આખું વર્ષ અથવા 10 વર્ષ તમે ગણશો તો 10 વર્ષમાં એકે વર્ષ એવું નહીં હોય, ખાલી નહીં હોય કે જ્યાં રાજ્યોમાં ચૂંટણી નહીં હોય. તમે કેલેન્ડર ઉઠાવીને જોઈ લો છેલ્લા 3 વર્ષનું, દરેક વર્ષમાં કોક ને કોક રાજ્યમાં ચૂંટણી જોવા મળે છે. આના લીધે ચૂંટણીનો ખર્ચ બહુ વધે છે. આના લીધે વહીવટી સમસ્યાઓ બહુ જ આવે છે. એ ન થાય એના માટે વન નેશન વન ઇલેક્શનની સિસ્ટમ આપણે ત્યાં લાવવામાં આવવાની છે. ક્લિયર? વન નેશન વન ઇલેક્શનની સિસ્ટમ આપણે ત્યાં એના માટે લાવી છે અને આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો અલગ અલગ જે ચૂંટણીઓ થાય છે એ અલગ અલગ ચૂંટણીઓના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે અને પ્રોબ્લેમ્સ ન થાય એના માટે આ ઇલેક્શન કરવામાં આવે છે. મોદી સાહેબે એના 2 કારણો આપ્યા હતા જે આપણે આગળ ચર્ચા કરીશું. મોદી સાહેબ કંઈક બોલે છે
તેમાંથી પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. એટલે મોદી સાહેબના દરેક સ્ટેટમેન્ટને આપણે જનરલ સ્ટડીઝ, જનરલ નોલેજના પરિપ્રેક્ષમાં સમજવું જોઈએ અને એમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાય એ આપણને આવડવું જોઈએ. ક્લિયર? તો આપણે ત્યાં કેન્દ્ર અને રાજ્યની અલગ અલગ ચૂંટણીઓ થાય છે. પંચાયતની વાત પણ કરવાની છે, નગરપાલિકાઓની પણ વાત કરવાની છે, પણ એને તમે આને સમકક્ષ સમજી લો. રામનાથ કોવિંદ સાહેબનો જે રિપોર્ટ છે એમાં એવું કીધું છે કે કેન્દ્ર સરકાર પ્લસ રાજ્ય સરકાર પ્લસ પંચાયત પ્લસ નગરપાલિકા આ બધાનો એક સાથે ઇલેક્શન કરી વન નેશન વન ઇલેક્શન કરી શકાય એવી શક્યતાઓ છે અને કરવું જોઈએ. એટલે આનો એક આદર્શ વિઝન અથવા આદર્શ પિક્ચર કેવું થાય દોસ્તો કે આખા દેશમાં એક સાથે ચૂંટણી થશે. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત બધાની ચૂંટણી એક સાથે થશે. રાજ્યસભાની પણ થઈ ગઈ અને લોકસભાની પણ થઈ ગઈ. તમે સમજો આખી સિસ્ટમ સિન્ક્રોનાઇઝ થશે, એક સાથે ચાલશે. તો તકલીફ નહીં થાય? શું બીજા કોઈ દેશોમાં આ બધી વસ્તુઓ થઈ રહી છે? શું આપણા ભારતમાં આ બધી વસ્તુઓ પહેલા ક્યારેય થઈ ચૂકી છે? એની ઉપર આપણે પ્રકાશ પાડવો જરૂરી છે દોસ્તો. વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન કરીએ તો આ બધા રાજ્યોમાં એક સાથે ચૂંટણી થાય દોસ્તો, આખા દેશમાં. એટલે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ અલગ અલગ અને આખા દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ. એટલે આમાં શું થાય કે ઇલેક્ટોરલ રોલ્સ એટલે મતદાર યાદી, અત્યારે અલગ અલગ મતદાર યાદી છે. તમે જે રેવન્યુમાં હોય, મામલતદારમાં હોય, એ બધાને પૂછો, તમને પણ ખ્યાલ હશે કે અત્યારે આપણી વિધાનસભાની મતદાર યાદી અલગ, કેન્દ્ર સરકાર દ્વારા મતદાર યાદી અલગ અને ગ્રામ પંચાયતની મતદાર યાદી અલગ. પછી એનો જે વિસ્તાર છે તમને ખ્યાલ હશે કે ભાઈ લોકસભાનો વિસ્તાર અલગ હોય, વિધાનસભાનો વિસ્તાર અલગ હોય, એ પણ એક જ થઈ જાય. એટલે વહીવટી રીતે તમે જોવા જાઓ, પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો આના રિલેટેડ પૂછાશે. તમારે આ વિડીયો બહુ જ ધ્યાનથી સમજવાની જરૂર છે દોસ્તો. ઇલેક્ટોરલ રોલ્સ મતદાર યાદી જે છે એ આખી એક થઈ જાય. વિસ્તારોનું પણ જે વિભાજન મેં હમણાં 2026નું ઉદાહરણ આપ્યું એ પણ આખી બધી સિસ્ટમ નવેસરથી કરવી પડે. આનો મતલબ શું થયો? ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ. આ ટોપિક પછી જોઈએ. આનો મતલબ એ થયો દોસ્તો કે કેન્દ્ર, રાજ્ય અને પંચાયત બધું એક સાથે ફંક્શન કરે ઇલેક્શન માટે. તો તમને અત્યારે ખ્યાલ હોવો જોઈએ ચૂંટણી પંચ વિશે. તો એક છે કેન્દ્રીય ચૂંટણી પંચ અને બીજું છે રાજ્ય ચૂંટણી પંચ. ચલો, કેન્દ્રીય ચૂંટણી પંચ કયું ઇલેક્શન કરાવશે? લોકસભા પ્લસ વિધાનસભા. બેઝિક રાજ્યસભા અને રાષ્ટ્રપતિની બધી વસ્તુ અલગ છે, અત્યારે બેઝિક આપણે ચર્ચા કરીએ. અને રાજ્ય ચૂંટણી પંચ પંચાયત પ્લસ નગરપાલિકાઓ. હવે જ્યારે હું એમ કહું છું કે વન નેશન વન ઇલેક્શનમાં એક જ ઇલેક્ટોરલ રોલ હશે, વિસ્તાર પણ એ જ રીતના વિભાજિત થશે, તો આનો મતલબ શું થયો દોસ્તો? બંધારણમાં એવો સુધારો કરવો પડે કે પંચાયત રિલેટેડ કામ પણ કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે. ઓપ્શન નંબર 1. અથવા આ બે ચૂંટણી પંચ, સેન્ટ્રલ ઇલેક્શન કમિશન પ્લસ સ્ટેટ ઇલેક્શન કમિશન, બે એક જ થઈ જાય અને આખા દેશ માટે એક ઇલેક્શન કમિશન કામ કરે. આ રીતના પણ વહીવટી સુધારો કરવો પડે. તો ઇલેક્શન કમિશનના પણ કાર્યો બદલાશે. અત્યારે ઇલેક્શન કમિશનના કાર્યો વિભાજિત છે કે સેન્ટ્રલ ઇલેક્શન કમિશન આટલું કામ કરશે, રાજ્યનું ઇલેક્શન કમિશન આટલું કામ કરશે. આનો મતલબ શું થયો? આપણી સંઘીય વ્યવસ્થા જે છે, સમવાય તંત્ર છે, ફેડરલ સિસ્ટમ છે, એમાં શું કીધું છે કે અમુક વિષયો કેન્દ્ર જોડે છે, રાજ્ય જોડે છે અને અમુક અવશિષ્ટ વિષયો છે.
તો રાજ્યના જે વિષયો છે એમાં રાજ્યનો એકાધિકાર છે, એ પોતે એની ઉપર જાતે નિર્ણય લઈ શકે છે. તો અત્યારે સમવાય તંત્ર તરફ ફેડરલ સિસ્ટમમાં રાજ્યનું પોતાનું ચૂંટણી પંચ સ્વતંત્ર રીતે કામ કરે છે. તો અમુક લોકો આનો વિરોધ કરી રહ્યા છે, વન નેશન વન ઇલેક્શન. એમનું એવું કહેવું છે કે ભાઈ આનાથી રાજ્યની સ્વાયત્તતા જોખમાશે. તમને કદાચ મેઇન્સમાં પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે કે શું સ્વાયત્તતા જોખમાશે? તો તમારે આમાં એનાલિટિકલ અપ્રોચ રાખી અને એનો જવાબ આપવો જરૂરી છે. તો આવું બેઝિક વસ્તુઓ તમને અત્યારે સમજાવી રહ્યો છું કે આવી એક પદ્ધતિ વિકસાવવી પડશે. કેમ? ઇલેક્ટરલ રોલ અને એરિયાનું વિભાજન, વિસ્તારનું વિભાજન. ક્લિયર दोस्तों? आगे बढ़ते हैं. ભારતમાં ચૂંટણી વ્યવસ્થાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. હમણાં મેં તમને શું પૂછ્યું કે આખી સિસ્ટમ ત્રિસ્તરીય સિસ્ટમ છે, એના સ્તર હટાઈ કાઢવાના છે એકદમ, અને એને એક જ સિસ્ટમ કરવાની છે. કેમ? તો કે 3 સ્તરમાં અલગ અલગ રીતે વહીવટી તંત્ર કામ કરે, અલગ અલગ ખર્ચો કરે. જે જનતા જનાર્દન છે એને પણ અલગ અલગ દિવસે વોટિંગ કરવાનું જવાનું થાય, કે મુખ્યમંત્રી અથવા વિધાનસભાનું ઇલેક્શન હોય ત્યારે અલગ દિવસે એ વોટિંગ કરવા જાય. એના નેક્સ્ટ ડે લોકસભાનું ઇલેક્શન હોય તો પ્રધાનમંત્રી માટે ઇલેક્શન માટે વોટ આપવા જાય. ખર્ચા અલગ અલગ કરવાના, વિસ્તાર અલગ અલગ પાડવાના, ઇલેક્ટોરલ રોલ્સ અલગ અલગ પાડવાના. એટલે રેવન્યુ ડિપાર્ટમેન્ટ વાળા, મામલતદાર ને બધા ઇલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર બધા આમાંથી ઊંચા આવતા નથી. એટલે સરકારે શું કીધું કે આટલું બધું વહીવટી તંત્ર બિઝી રહે, ખર્ચો થાય, પબ્લિક હેરાન થાય, એના કરતા વન નેશન વન ઇલેક્શન લાવો. તો પ્રશ્ન થાય, શું ભારતમાં વન નેશન વન ઇલેક્શન હતું? એના માટે આપણે ભારતમાં ચૂંટણી વ્યવસ્થાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ભણીએ દોસ્તો. ભારત દેશ આઝાદ થયો 1947. 1947 માં આપણે આઝાદ થયા. 26 નવેમ્બર 1949 કયા દિવસ તરીકે ઓળખાય છે? બંધારણ દિવસ. કેમ? આ દિવસે બંધારણને આપણે સ્વીકાર્યું. 26 જાન્યુઆરી 1950 બંધારણ અમલમાં આવ્યું. અહીંયા એક લાઈન ઊભી કરી દઈએ. આનો મતલબ દેશી ભાષામાં આપણે સમજીએ તો 1950 માં આપણા દેશમાં બંધારણીય વ્યવસ્થા આવી ગઈ, સરસ સેટ થઈ ગયું. બધા આપણા બંધારણના ઘડવૈયાઓએ બહુ જ સરસ કામ કર્યું. દેશ એક સંગઠિત લોકતંત્રમાં આવ્યું. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શક્તિઓનું વિભાજન થયું. દેશમાં એક બંધારણીય અને વહીવટી વ્યવસ્થા ઊભી થઈ અને દેશમાં પહેલા ઇલેક્શનની શરૂઆત થઈ, જેમાં જનભાગીદારી લેવામાં આવી. ત્યાં સુધી અંગ્રેજો હતા. જનભાગીદારી લેવામાં આવી અને પહેલું ઇલેક્શન, આ બધું જો તમને પ્રિલિમમાં, યુપીએસસી ની પ્રિલિમમાં પૂછાઈ ગયું છે અને હવે પણ પૂછાય તો તમારે આનો ક્રમ પણ યાદ રાખવો પડે. ઓક્ટોબર 1951માં લોકસભાનું ઇલેક્શન કરવામાં આવ્યું. ફેબ્રુઆરી 1952 રાજ્યસભાનું ઇલેક્શન કરવામાં આવ્યું. એપ્રિલ 1952 દરેક રાજ્યમાં વિધાનસભાનું ઇલેક્શન કરવામાં આવ્યું. હવે તમને ખબર છે રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં કોણ કોણ ભાગ લેશે? આ 3 જણા ભાગ લેશે, રાઈટ? વિધાનસભા, વિધાન પરિષદ અને રાજ્યના સભ્યો. આનાથી પ્રેસિડેન્ટ આવશે, એટલે અહીંયા રાષ્ટ્રપતિ અને એના પછી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવી હતી. તો આ છે પહેલું ઇલેક્શન ભારતનું. તમે જુઓ સમયગાળો, ઓક્ટોબર થી મે ની અંદર જ, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, 7 મહિના, 6 થી 7 મહિનામાં આ ઇલેક્શન કમ્પ્લીટ કરવામાં આવ્યું. તો શું આને વન નેશન વન ઇલેક્શન કહી શકાય? તો કે હા. તો કે સાહેબ આમાં તો 6 મહિનાનો ગેપ છે. તમે તો કહેતા હતા બધું એક સામટું થાય. એક સામટાનો મતલબ એવો નથી કે આખા ભારતમાં એક જ દિવસે ઇલેક્શન હોય. આ રિપોર્ટમાં લખેલું છે, કોવિંદ સાહેબના રિપોર્ટમાં અને બીજા બધા રિપોર્ટ આપણે આગળ ભણવાના છીએ, ફેક્ચ્યુઅલ ડિટેલ્સ, એમાં પણ લખેલું છે કે વન નેશન વન ઇલેક્શનનો મતલબ એ નથી કે ભાઈ આ જ તારીખે આખા રાષ્ટ્રમાં ઇલેક્શન થાય, પોસિબલ જ નથી. એટલે ફેઝ હોય, એટલે આખું ઇલેક્શન પત્તા 4-5 મહિના થાય.
પણ શું હોય, ધારો કે ગુજરાતમાં ઇલેક્શન છે તો ગુજરાતની જનતા એક જ દિવસે પોતાના પ્રધાનમંત્રી માટે અને પોતાના મુખ્યમંત્રી માટે વોટ આપવા જશે. તમે બૂથમાં જશો, ઇલેક્શન બૂથમાં, એટલે ઈવીએમ મશીન હશે, કેટલા હશે, શું હશે, વહીવટી બાબત છે, પણ આપણે સમજવાના પરિપ્રેક્ષથી હું કહું છું કે તમે સ્કૂલમાં વોટિંગ આપવા જાઓ છો, વોટ આપવા જાઓ છો, એટલે એક વોટિંગ મશીન કદાચ લોકસભા ઇલેક્શનનું પડ્યું હોય, બાજુમાં બીજું વોટિંગ મશીન વિધાનસભા ઇલેક્શનનું પડ્યું હોય, અને તમે એક જ દિવસે બેવના વોટ આપો. અને રામનાથ કોવિંદ સાહેબે તો શું કીધું છે, પંચાયતની ઇલેક્શનને પણ આવરી લો. તો બની શકે કે પંચાયતના ઇલેક્શનને પણ આમાં મૂકી દે. પણ યાદ રાખો, રામનાથ કોવિંદ સાહેબનો જે રિપોર્ટ છે એમાં એવું કીધું છે કે લોકસભા અને વિધાનસભાનું ઇલેક્શન તો એક સાથે કરશો એ જરૂરી છે, પણ જો વહીવટી કારણોસર પંચાયતના ઇલેક્શન એ દિવસે ના થાય તો લોકસભા અને વિધાનસભાનું ઇલેક્શન પતે એના 100 દિવસની અંદર પંચાયતનું ઇલેક્શન તમારે કરી નાખવાનું છે. એટલે તમે સમજો, બહુ જ મોટી વ્યવસ્થા છે. એટલે 5 થી 6 મહિના ચાલે આખા દેશમાં એક ઇલેક્શન, અને પછી 5 વર્ષ સુધી કોઈ નવું ઇલેક્શન આવે નહીં. આ છે વિઝન વન નેશન વન ઇલેક્શનનું. તમને પ્રશ્ન થતો હશે કે સાહેબ એની પહેલા કોઈ સરકાર પડી ગઈ તો શું, કોઈક વિધાનસભા ભંગ થઈ ગઈ તો શું, એ આગળ આપણે સમજીશું. પણ અત્યારે બેઝિક મુદ્દો સમજો. આ છે વિઝન વન નેશન વન ઇલેક્શનનું. તો આ જો 6 થી 7 મહિનામાં આખું ઇલેક્શન કરવામાં આવ્યું હતું. તો પરીક્ષામાં આને ટ્વિસ્ટ કરીને ગમે તે રીતના પ્રશ્ન પૂછાય કે વન નેશન વન ઇલેક્શનનો ઇતિહાસમાં, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આગળ વધીએ. હું સાઈડમાં હટું છું. આનો એક સ્ક્રીનશોટ લઈ લો તમે. તો આ સ્પેશિયલી તમારા માટે લખ્યું છે. આ બ્લેક કલર, કાળા કલરમાં છે એ બધા યર છે, અને લાલ અક્ષરમાં છે એ કયા ક્રમની લોકસભા છે એ લખેલું છે. તો આપણે ઇતિહાસને બહુ જ બ્રીફલી ફટાફટ દોસ્તો રિવાઇઝ કરીએ. આ તમારે યાદ રાખવાનું છે. વન નેશન વન ઇલેક્શન અને ભારતના ચૂંટણીના ઇતિહાસ બાબતે આ બધી ઘણી બધી વસ્તુ આવે. હમણાં ચર્ચા થઈ એ મુજબ 1952માં રાઈટ, 57, 52 ને 5 57, 57 ને 5 62, 62 ને 5 67, 67 સુધી ચકાચક ગાડી ચાલતી હતી આપણી લોકતંત્રમાં ઇલેક્શનની. દર 5 વર્ષે આ લોકસભાના ઇલેક્શન થતા. આ છે લોકસભાના ઇલેક્શનનો ઇતિહાસ. ઓકે, યાદ રાખવાનું છે. 67 સુધી સરસ લોકસભાનો ઇતિહાસ ચાલતો. એટલે પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય કે શરૂઆતમાં કેટલા વર્ષ સુધી 5 વર્ષ સુધી સરકાર રહી, તો કે ચોથી લોકસભા સુધી. આને એક સુવર્ણ કાળ કહેવાય. જેમાં આપણે ઇતિહાસમાં ભણીએ ને, ઐતિહાસિક ને પછી મુગલોનું સામ્રાજ્ય ને પછી મોડર્ન, તો આ એક સુવર્ણ કાળ કહેવાય આપણા લોકતંત્રમાં, ચૂંટણીના ઇતિહાસમાં, કે દરેક સરકાર 5 વર્ષ સુધી ચાલી. પછી શું થયું? 1967માં લોકસભાનું વિઘટન થયું, નવું ઇલેક્શન થયું. તો ક્યાં સુધી ચાલવું જોઈએ? 67 ને 5 72. પરંતુ લોકસભાનું વિઘટન જે તે કારણોસર થયું અને 1971માં નવી ચૂંટણી આવી. એટલે પરીક્ષામાં પૂછાય કેટલામી લોકસભા પછી 5 વર્ષનું જે ચક્ર છે એ ખોરવાયું? તો કે ચોથી લોકસભા પછી. કયા વર્ષ પછી? તો કે 1967 પછી. કઈ લોકસભા પહેલા? તો કે 5મી લોકસભા પહેલા. આવા ફેક્ચ્યુઅલ ડિટેલ્સ તમને યાદ રાખવાના છે. સ્ટેટમેન્ટ સ્વરૂપે પણ પૂછાય કે નીચેના 4 પૈકી સાચું ખોટું વિધાન ચકાસો. 1971માં નવી ચૂંટણી થઈ તો શું થવું જોઈએ? 1971 થી 1976 5 વર્ષ ચાલવું જોઈએ? 5 વર્ષ ચાલ્યું નહીં, પણ કેટલા વર્ષ ચાલ્યું? 6 years. એક્સ્ટ્રા 1 વર્ષ વધ્યું. તો કે કેટલામી લોકસભા 6 વર્ષ સુધી ચાલી? ક્લિયર? યાદ રહેવું. જો આ બધું ફેક્ચ્યુઅલ છે, તમારાને ગોખી કાઢવાનું છે. 76, હવે 77 સુધી ચાલી, 71 થી 76 ચાલુ હતું, પણ 1 વર્ષ એક્સટેન્ડ થયું. હવે તમને ખ્યાલ છે 1 વર્ષ ક્યારે લોકસભા એક્સટેન્ડ કરી શકાય? ક્યારે કરી શકાય? ઇમરજન્સી હોય ત્યારે લોકસભાનો સમયગાળો
5 વર્ષ કરતા 1 વર્ષ એક્સટેન્ડ કરી શકાય અને કેટલા સમયગાળા સુધી કરી શકાય? તો કે અનંત કાળ સુધી કરી શકાય. આવા બેઝિક પ્રશ્નો છે જે તમને ખ્યાલ હોવા જોઈએ, ના હોય તો તમને આવડશે. 1977 સુધી પછી નવી ચૂંટણી થઈ અને 1977માં નવી સરકાર આવી. કેટલામી લોકસભા? 6ઠ્ઠી લોકસભા. 77 ને 280, 2 જ વર્ષ, 3 વર્ષ પછી નવી ચૂંટણી આવી. હવે આમાં પોલિટિકલ ડાયમેન્શન્સ બહુ છે દોસ્તો, કે અહીંયા કયા પ્રધાનમંત્રી ઇમરજન્સી લગાવી, પછી કોણે અવિશ્વાસનો પ્રસ્તાવ આવે, એ બધું પોલિટિકલ વસ્તુમાં આપણે પડતા નથી. બરાબર? આપણે બનવાનું છે અધિકારી, ઓફિસર, અને ઓફિસર પોલિટિકલી બાયસ્ડ હોય નહીં. એટલે હું હંમેશા ભણાવવામાં એ જ અપ્રોચ રાખું છું કે એમાં પોલિટિકલ વ્યૂ ક્યાંય આવે નહીં. કારણ કે આપણે પરીક્ષા ક્લિયર કરવાની છે ને અધિકારી બનવાનું છે, સરકારમાં જવાનું છે, અને સરકારમાં આપણે અધિકારી તરીકે એક તટસ્થ વ્યક્તિ તરીકે હોવા જોઈએ. રાઈટ? જાહેર વહીવટમાં એક શબ્દ છે, સાઈને રાકી સ્ટુડિયો, નિર્વૈયક્તિક વિલગ્નતા. એટલે શું? એ તો આપણે જાહેર વહીવટના સબ્જેક્ટમાં જ્યારે લેક્ચર આવશે ત્યારે ભણાવીશ. પણ આપણે પોલિટિકલ બહુ ચર્ચા કરતા નથી કે ઇમરજન્સી શું છે, કોણે લગાવી હતી, કયા પ્રધાનમંત્રી હતા, એ ખોટું છે, એ સાચું છે, એ પેલો પાર્ટીનો છે, આ પાર્ટી, એમાં નહીં. આપણી એક જ પાર્ટી છે, પરીક્ષા. આપણી એક જ ચૂંટણી છે, પરીક્ષા. એ જીતવાનું છે. બાકી બીજી બધી ચૂંટણીઓ અને બીજી બધી પાર્ટીઓમાં પડવાનું નથી. હું પોતે પાસ થયો છું, સચિવાલયમાં જોબ કરી છે, એ છોડીને અત્યારે તમને ભણાવું છું, એટલે મારો પર્સનલ અનુભવ છે, એટલે હું તમને કહું છું. આપણે આ બધામાં પડવાનું નહીં. આપણે આંકડા યાદ રાખવાના, કઈ કઈ વર્ષ છે એ આંકડા યાદ રાખવાના. તો 1980માં ફરીથી નવી ચૂંટણી થાય છે અને ઇતિહાસની મોટી ઘટના છે કે 1984માં ઇન્દિરા ગાંધીનું એસેસિનેશન થાય છે. એના સાથે સંકળાયેલું છે ઓપરેશન બ્લુ સ્ટાર, જે તમને બધાને ખ્યાલ હોવો જોઈએ. ના હોય તો એમાંથી આઈ ડોન્ટ થિંક કોઈ પ્રશ્ન પૂછાય, પણ આપણને એક જનરલ નોલેજ અને એક વિદ્યાર્થી તરીકે આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. 84માં હત્યા થાય છે અને 84માં એમના સુપુત્ર રાજીવ ગાંધી આવે છે. અને મેં બાજુમાં લખ્યું છે, કારણ કે આ ઐતિહાસિક વિન છે. કેટલી સીટ છે? તો કે 426 સીટથી જીત્યા હતા, એટલે આપણે લખવું જરૂરી છે, કારણ કે એક લેન્ડમાર્ક અચીવમેન્ટ છે. 1984 પછી આ કેટલા વર્ષ થયા? 89. 89માં વીપી સિંઘની સરકાર આવે છે, જે 9મી લોકસભા છે. આ 2 વર્ષ, 89 થી 90, 90 થી 91. 1991માં કોણ આવે છે? પીવી નરસિંહ રાવ અને મનમોહન સિંહ. આ વર્ષ કેમ અગત્યનું છે દોસ્તો? ફાઇનાન્શિયલ ઇમરજન્સી લાગી હતી ભારતમાં ક્યારેય? હા કે ના? કમેન્ટમાં જવાબ આપો. પણ 1991માં આર્થિક સંકટ આવ્યું હતું સૌથી મોટું, અને ત્યાં એલપીજી સુધારા કરવામાં આવ્યા હતા. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. આ પાછો ઇકોનોમિક્સનો ટોપિક છે, પણ આ બેઝિક વસ્તુ છે, એટલે આ વર્ષ ઇમ્પોર્ટન્ટ છે ભારતની અર્થવ્યવસ્થા માટે. 1991 10મી લોકસભા, 91 ને 5 96. હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ પડાવ છે ભારતના ચૂંટણીના ઇતિહાસમાં. આને કહેવાય ને કે ટર્બ્યુલન્સ વાળો વિસ્તાર કહેવાય. પ્લેનમાં જતા હોઈએ અને પ્લેન ખખડ ખખડ હવામાં થવા લાગે એટલે આપણને આમ કળેજું બેસી જાય કે ભાઈ આ પ્લેન પડી ના જાય. કેટલું સરસ લોકતંત્ર ચાલતું હતું. અહીંયા થોડીક માથાકૂટ થઈ, પછી એક બે જગ્યાએ પાછું 5 વર્ષ આવ્યું. પણ 1996 થી 1998 કેટલા વર્ષ થયા? 2 વર્ષમાં 3 પ્રધાનમંત્રી જોયા આપણે. 96માં આયા અટલ બિહારી વાજપેયી, 96 થી 98 ની વચ્ચે. પછી દેવે ગૌડા અને આઈ કે ગુજરાલ. પોલિટિકલમાં નહીં પડીએ, પણ આ 2 વર્ષ એવા છે કે જેમાં 3 અલગ અલગ પ્રધાનમંત્રીઓ આપણે જોયા. એટલે પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી, રાજનૈતિક એકદમ હાઈ લેવલની અસ્થિરતા પૂછાય તો એ આ સમયગાળો છે. અહીંયા રાજનૈતિક અસ્થિરતા સૌથી વધારે જોવા મળે છે. 3 પ્રધાનમંત્રીઓ જોયા. 1998 પછી 13 દિવસ માટે અટલ બિહારી વાજપેયીની સરકાર આવી. એ પણ બહુ જ કહેવાય ને કે ભારતીય લોકતંત્રમાં અથવા સંસદમાં
ખાલી 13 દિવસની સરકાર હતી અને અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો અને શ્રી અટલ બિહારી વાજપેયી ખાલી 1 વોટથી હારી ગયા. એના પછી બંધારણમાં ઘણા સુધારા આવ્યા. જો હવે આ છે બીજો ફેઝ. ઓકે, જો હું તમને જે સમજાવવાનો પ્રયત્ન કરું છું હવે તમે સમજજો. આ છે પહેલો ફેઝ. આ જે આખી ગડબડ ચાલી રહી છે એ બીજો ફેઝ અને હવે ચાલુ થશે ત્રીજો ફેઝ કે જ્યાં રાજનૈતિક સ્થિરતા આવવા લાગી, પોલિટિકલ સ્ટેબિલિટી આવવા લાગી. હવે આપણે આગળ વધીએ તો જુઓ 1999 પછી અટલ બિહારી વાજપેયીની સરકાર ફરીથી આવે છે. 99 ને 5 2004 સુધી સ્ટેબલ રહે છે. આ કેટલા વર્ષ થયા? 5 વર્ષ થયા. હવે હું 5 વર્ષ ગણાવતો જઉં છું, તમે જોતા જજો. તમને જોઈને આશ્ચર્ય થશે કે આટલી અચાનક આટલી બધી સ્ટેબિલિટી ક્યાંથી આવી? આ 5 વર્ષ 2004 થી 9 5 વર્ષ, 2009 થી 14 5 વર્ષ, 14 થી 19 5 વર્ષ, 19 થી 24 5 વર્ષ અને એનડીએ 3 સરકાર. તો આ સમજવું કેમ જરૂરી છે? કારણ કે વન નેશન વન ઇલેક્શન સમજીએ તો આપણને ઇલેક્શનનો ઇતિહાસ ખ્યાલ હોવો જોઈએ અને એની આખી કેમિસ્ટ્રી, બાયોલોજી, હિસ્ટ્રી, ફિઝિક્સ એ બધું આપણને ઇલેક્શન રિલેટેડ ખ્યાલ હોવું જોઈએ દોસ્તો. તો ફેઝ 1 સ્ટેબલ 5 વર્ષની સરકાર, ફેઝ 2 બધું અગણમ બગણમ ચાલી રહ્યું છે, રાજનૈતિક ઉથલપુથલ થઈ રહી છે અને ફેઝ 3 તો એવું તો શું થયું કે જેના કારણે હવે આ સ્ટેબિલિટી આવવાની શરૂઆત થઈ? કંઈક તો થયું હશે. તો એના માટે આપણે આગળ વધીશું, આગળ જોઈશું. હવે આને હું જરા રબ કરી દઉં છું, કાં તો હું નવી સ્લાઇડ એડ કરી દઉં છું. ઓકે, હવે થાય છે શું? આ રાજનૈતિક અસ્થિરતા કેમ હતી? તો પક્ષ પલટવાના કારણે. એ વખતે પક્ષ પલટા વિરોધી કોઈ કાયદો હતો નહીં. એટલે એ વખતે ઇલેક્શન થાય, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સંસદમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય અને વિધાનસભામાં એમએલએ હોય. આપણે ત્યાં શું છે કે ફર્સ્ટ પાસ ધ પોસ્ટ. આપણે ત્યાં વિજેતા કઈ રીતના નક્કી થાય? તો કે આ સિસ્ટમ છે. આ પરીક્ષામાં પૂછાય કે ભાઈ આપણી ચૂંટણી વ્યવસ્થામાં જીતની વ્યવસ્થા શું છે? તો કે ફર્સ્ટ પાસ ધ પોસ્ટ. એનો મતલબ શું કે મેજોરિટી વિન્સ. કોક વિસ્તાર છે, એ વિસ્તાર છે, એની જનસંખ્યા છે, વસ્તી છે 100, બરાબર, અને પાર્ટી એક્સ અને પાર્ટી વાય ઇલેક્શન લડે છે. કુલ વસ્તી કેટલી છે? 100. પાર્ટી એક્સ ને 30 વોટ મળે છે અને પાર્ટી વાય ને 10 વોટ મળે છે. તો આપણા ફર્સ્ટ પાસ ધ પોસ્ટ પ્રમાણે વિજેતા કોને નક્કી કરવામાં આવશે? તો કે આ 30 વાળાને. પરંતુ તમે જુઓ તો ટોટલ વોટ કેટલા પડ્યા? 40. પણ ટોટલ જનસંખ્યા કેટલી છે? 100. તો 60 જણાનું તો કોઈ રિપ્રેઝન્ટેશન છે જ નહીં. 60 જણા ઇલેક્શનમાં ભાગ લીધો જ નથી. એટલે 60 જણા શું ઈચ્છે છે, મેજોરિટી લોકો શું ઈચ્છે છે એ તો ખબર જ નથી. છતાં પણ 30 સીટ વાળો વિજેતા થઈ જશે. આની ઉપર ઘણી બધી બહેસ થઈ રહી છે કે શું આપણે ફર્સ્ટ પાસ ધ પોસ્ટ હટાવીને મેજોરિટી રાખવી જોઈએ કે એટલીસ્ટ 50 મેજોરિટી શું થાય? 51. જે પાર્ટીને 51 વોટ મળે એ જ વિજેતા થાય. આઈડિયલી એવું હોવું જોઈએ, રાઈટ? કોઈ પણ જગ્યાએ મેજોરિટી એટલે શું?
કુલ સંખ્યાના 50% કરતા વધારે. પણ આપણે ફર્સ્ટ પાસ ધ પોસ્ટમાં શું છે? કુલ સંખ્યા નહીં, હાજર રહેલાની સંખ્યાના 50% કરતા વધારે. તો સંસદમાં પણ એવું જ છે. જો કોઈ પણ બિલ પાસ થાય તેમાં જોગવાઈ શું છે? હાજર થયેલાના 50% કરતા વધારે. એટલે આઈડિયલી તમે જોવા જાઓ તો શું હોવું જોઈએ કે 100 છે તો 51 જણાના વોટ જેને પડે એ જ વિજેતા હોવો જોઈએ. પણ એ પોસિબલ જ નથી. હવે આ પોસિબલ ના હોય તો શું વારંવાર ઇલેક્શન કરવાના? જે ભારત જેવા વિશાળ દેશમાં, આટલી બધી વસ્તીવાળા દેશમાં પોસિબલ નથી દોસ્તો, ફિઝિબલ નથી. એટલે આ આપણે એક સિસ્ટમ અપનાવી છે. ક્લિયર થયું? તો પક્ષ પલટાનો જે કાયદો છે એમાં શું થતું? કોઈ પણ વ્યક્તિ જીતે છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ કે એમએલએ બને છે, તો કોઈ પણ હાઉસમાં એ બેસશે. લોકસભા છે તો લોકસભામાં બેસશે, રાજ્યસભા છે તો રાજ્યસભામાં બેસશે. પણ પછી શું થતું? એ હાઉસમાં જાય, લોકસભામાં સંસદ સભ્ય તરીકે જાય કે વિધાનસભામાં વિધાનસભાના સભ્ય તરીકે જાય, પછી એ પક્ષ બદલી કાઢે. એટલે એ પાર્ટીમાંથી બી પાર્ટીમાં જતો રહે. એટલે બી પાર્ટીની મેજોરિટી થઈ જાય. એટલે ધારો કે એ પાર્ટી છે એની મેજોરિટી છે, હમણાં જે વાત કરી એમ, એ પાર્ટી છે એની જોડે 30 સીટ છે અને બી પાર્ટી છે એની જોડે 10 સીટ છે. તો આને 20 સીટ ખૂટે છે. આ શું છે? જીત્યા પછી આ લોકો ગૃહમાં જશે ને 20 જણા આમ ટ્રાન્સફર થઈ જશે, 21 જણા. એટલે આ થઈ જશે 31 અને આ ઘટી જશે. એટલે ચાલુ વિધાનસભામાં, ચાલુ લોકસભામાં સરકાર પડી જતી. આજે મેં હમણાં વાજપેયી સાહેબનું ઉદાહરણ આપ્યું કે એક જ વોટ જો એમને મળી ગયો હોત તો એ 13 દિવસની સરકારનું જે આપણે ભણવામાં આવે છે ક્યારેય ના આવે. બીકોઝ ઓફ ધીસ થિંગ. પણ ત્યારે પક્ષ પલટા વિરોધી કાયદો હતો, પણ એટલો સ્ટ્રિક્ટ નહોતો. તો પક્ષ પલટા વિરોધી કાયદો, એની વિગત આપણે જાણીએ તો શું છે કે સભ્ય ચૂંટાયા બાદ ગૃહમાં બેસે છે તો નંબર 1, વ્યક્તિગત ધોરણે પક્ષ બદલી શકે નહીં. અને જો પક્ષ બદલે છે તો ગૃહનું સભ્યપદ રદ થાય. ઓકે. નંબર 2, એમાં 2 જોગવાઈ છે. પહેલા જે જૂની જોગવાઈ હતી એ સમજીએ. આ છે વ્યક્તિગત ધોરણે, રાઈટ? પણ ગ્રુપમાં અથવા સભ્યોનું ટોળું, તો કે 1/3 સભ્યો પક્ષ છોડી દે તો વિધાનસભા કે લોકસભામાં વિસર્જિત કરવાનો મોકો આવે. પણ 1/3 માં પણ આગળ સુધારો કરવામાં આવ્યો અને 2.1 શું કરવામાં આવ્યું? 2/3 સભ્યો, 2/3 સભ્યો કરવામાં આવ્યું દોસ્તો. એટલે હવે તમે જુઓ, આ જે થર્ડ ફેઝ છે ને એ બહુ જ સ્મૂધ જઈ રહ્યો છે. કારણ કે પક્ષ બદલી શકતા જ નથી કોઈને. પક્ષ બદલે તો એ પાર્ટીમાંથી જાય, એનું સભ્યપદ જ રદ થઈ જાય. એટલે એ જગ્યા ખાલી પડી જાય અને ફરીથી એ પ્લેસ, એ જગ્યા માટે નવેસરથી ઇલેક્શન કરવું પડે. ક્લિયર દોસ્તો? આગળ વધીએ. વન નેશન વન ઇલેક્શન માટે બંધારણમાં કયા કયા સુધારા કરી શકાય દોસ્તો? તો આ ટોપિકમાંથી પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. તો પહેલા તો મેં તમને સમજાયું કે એક છે ઇલેક્શન કમિશન રિલેટેડ. ક્લિયર? હવે ઇલેક્શન કમિશન છે, બીજું છે
ગૃહનો સમયગાળો કે જે 5 વર્ષનો હતો એ પણ બદલવો પડે ને. કઈ રીતે? તો રામનાથ કોવિંદ સાહેબનો જે રિપોર્ટ છે હું તમને સમજાવું છું, ધ્યાનથી સમજજો. 2024માં આ છે કેન્દ્ર સરકાર એટલે લોકસભા અને રાજ્ય. 2024માં ધારો કે એક સામટું સમન્વય થઈ ગયું, અને 2024માં કેન્દ્ર સરકારની પણ રચના થઈ ગઈ, રાજ્ય સરકારની પણ રચના થઈ ગઈ, અને ત્યાંથી 5 વર્ષ કરવાના છે. એટલે વન નેશન વન ઇલેક્શન શરૂ થઈ ગયું. ઓકે, સમજાયું? વન નેશન વન ઇલેક્શન લાગુ થઈ ગયું અને શરૂ થઈ ગયું, અને દરેક રાજ્યોમાં અને કેન્દ્ર સરકારમાં સમન્વય આવી ગયું. તો કેન્દ્ર સરકાર ક્યાં સુધી ચાલશે? 2024 ને 5/29. આ પણ 2029. હવે આ તો તમામ રાજ્યો છે. ધારો કે કોક પ્રોબ્લેમ થયો કોક રાજ્યમાં અને એની વિધાનસભા 2026માં વિઘટિત થઈ ગઈ, તો શું? એટલે આનો સમયગાળો તો 2 જ વર્ષ રહ્યો. આ રાજ્ય, ધારો કે મહારાષ્ટ્ર રાજ્યની ચર્ચા કરીએ, ગુજરાતમાં તો ખૂબ જ પોલિટિકલ સ્ટેબિલિટી છે. 2024 થી 2026માં વિઘટિત થઈ ગયું, તો 2 ઓપ્શન થાય. ઓપ્શન નંબર 1 શું થાય? 2026 + 5, 2031 સુધી આની સરકાર રહે. 26માં નવું ઇલેક્શન થાય, બંધારણ પ્રમાણે 5 વર્ષ તો હોય જ, એટલે 2031. તો શું થશે? 2031માં આ સમયગાળો ખોરવાઈ જશે, કારણ કે 2029માં તો આખા દેશમાં ફરીથી ઇલેક્શન કરવાનું છે. એટલે રામનાથ કોવિંદ સમિતિએ શું પ્રસ્તાવ આપ્યો કે આ જે 3 વર્ષ બાકી રહે છે, તો નવી જે સરકાર 2026માં આવશે એનો સમયગાળો રહેશે 2026 to 2029. આ 2029 થઈ ગયું, આ 2029 થઈ ગયું, એટલે મહારાષ્ટ્રમાં જે 2026માં સરકાર પડી ભાંગી હતી એ 2029માં સમાપ્ત થશે, અને 2029માં જે ફરીથી ઇલેક્શન આવશે એમાં મહારાષ્ટ્ર પાછું જોડાઈ જશે. તો આમાં ચેલેન્જ શું છે દોસ્તો? કે ભાઈ 2029માં જે નવી સરકાર બની છે, પણ બંધારણમાં તો 2029 નહીં, 2026 થી 29 સુધી જે સરકાર બની છે એનો સમયગાળો તો 3 જ વર્ષ થયો. પણ બંધારણમાં લખેલું છે કે વિધાનસભાનો સમયગાળો 5 વર્ષનો હોય. એની પહેલા એ વિસર્જિત કરી શકાય નહીં, અનલેસ એન્ડ અનટિલ મુખ્યમંત્રી પોતે અથવા મંત્રી પરિષદ પોતે રાજ્યપાલને અને કેન્દ્રમાં રાષ્ટ્રપતિને કહે કે અમારે હવે કન્ટિન્યુ નથી કરવું. પણ અહીંયા તો એવું કહેતા નથી કે અમારે કન્ટિન્યુ નથી કરવું, એમને તો બીજા 5 વર્ષ, બીજા 2 વર્ષ ખેંચવા છે ને. પણ બંધારણમાં હવે એવી જોગવાઈ મૂકવી પડે નવેસરથી, પેલી જોગવાઈ હટાવવી પડે કે વિધાનસભા અને લોકસભાનો સમયગાળો 5 વર્ષનો છે એ હટાવી દેવું પડે, અને એવું લખવું પડે કે વિધાનસભા અને લોકસભા જો પહેલા વિસર્જિત થઈ જાય તો 5 વર્ષના સમયગાળામાં જેટલા વર્ષ બાકી છે એટલી જ એમનો સમયગાળો કે ટેન્યુર રહેશે. તો બંધારણમાંથી આવી લાઈન હટાવવી પડે કે કમ્પલસરી 5 વર્ષનો સમયગાળો છે. તો દોસ્તો આવા બધા સુધારા કરવા પડે. તો એ સુધારા કઈ રીતના થશે, કોણ કરશે, કઈ રીતના કરશે, એ હવે આપણે સમજીએ. આનો એક તમે સ્ક્રીનશોટ લઈ લો. ક્લિયર? ડન. હવે આપણે આના આખી પરિસ્થિતિ સમજીએ. આને ઇરેઝ કરી દઈએ, અને અગત્યના અનુચ્છેદ આપણે હવે ચર્ચા કરીએ કે જે ચેલેન્જિંગ છે અને બંધારણના અનુચ્છેદમાં આ બધી વસ્તુઓ કરવી પડશે. એક છે અનુચ્છેદ 368,
ખૂબ જ અગત્યનો અનુચ્છેદ છે દોસ્તો. આ બહુ જ મોટો રોલ ભજવવાનો છે વન નેશન વન ઇલેક્શન માટે. અનુચ્છેદ 256. આ તમને ખ્યાલ હોવો જોઈએ આ શું છે. હું તમને સમજાવું છું હમણાં. અનુચ્છેદ 365 અને આ તો બધાને ખ્યાલ હશે. આ અનુચ્છેદની રમત આપણે સમજવાની છે દોસ્તો, કે અનુચ્છેદ 368 કઈ રીતના કામ કરશે આમાં, 256, 365 અને 356. 256 શું કહે છે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ માનવા બંધાયેલ છે. 365 શું કહે છે, જો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ માનવામાં નિષ્ફળ રહે છે તો તેને બંધારણનું ઉલ્લંઘન ગણવામાં આવે છે. આનો મતલબ શું કે રાજ્ય સરકાર બંધારણ મુજબ કાર્ય કરી રહી નથી. તો કે સ્વાયત્તા આપી છે રાજ્ય સરકારને પોતાના મુજબ પોતાના વિષયોમાં કામ કરવાની, પણ ઘણા વિષયો એવા છે કે જે કેન્દ્ર સરકાર જોડે છે અને આખા રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાની જવાબદારી કેન્દ્ર સરકાર પાસે રહેલી છે. એટલે એ ઘણા સમયે રાજ્યોને સલાહ અને સૂચન આપે છે જે રાજ્ય સરકારે માનવા પડે. અહીંયા પોલિટિકલ ઇન્ડિફરન્સીસના કારણે નથી માનતા અને રાષ્ટ્રીય સુરક્ષાના કારણે નથી માનતા. વહીવટી કારણો બહુ જ અલગ અલગ છે. પણ આપણે અનુચ્છેદ ઉપર ફોકસ કરીશું. 365 આ કહે છે અને 356 તમને બધાને ખબર છે શું છે, રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ. ઓકે, આ બધી જ બાબતો તમને ખ્યાલ હોવી જોઈશે. તો શું થઈ રહ્યું છે, આ અનુચ્છેદનો ઘણી વખત ભૂતકાળમાં જે આપણે ફેઝ 2 જોયો ત્યારે એનો ઉપયોગ કરી અને એનો દુરુપયોગ કરવામાં આવતો એવું આપણે કહી શકીએ આ બધા અનુચ્છેદનો, કે રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ. એની બહુ બધી જ વસ્તુઓ છે. એના 356 નો આખું અલગથી આપણે સેશન લઈ શકીએ છીએ અને લઈશું. પરંતુ અત્યારે વન નેશન વન ઇલેક્શનની દ્રષ્ટિએ આને જોવાનો પ્રયત્ન કરીએ તો અનુચ્છેદ 256 રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર દ્વારા જે સૂચના આપવામાં આવે માનવી ફરજિયાત છે, એના માટે બંધાયેલ છે. 365 અને 356. પહેલા શું થતું હતું દોસ્તો, કે જ્યારે કેન્દ્ર અને રાજ્યમાં અલગ અલગ સરકાર હોય ત્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ઉપર થોડી જોહુકમી કરવાનું એક વલણ, પોલિટિકલ વલણ, બંધારણમાં નથી પણ પોલિટિકલ વલણ આપણને જોવા મળતું હતું. આ અનુચ્છેદનો દુરુપયોગ કરવામાં આવતો હતો કે 365 છે, હવે આ સલાહ જે છે એ કોણ આપશે, કે ભાઈ રાજ્ય સરકાર બંધારણનું પાલન કરી રહ્યું નથી. એવું પ્રમાણિત કોણ કરશે, તો કે રાજ્યપાલ. ઓકે, રાજ્યપાલ આ સલાહ કોને આપશે,
રાષ્ટ્રપતિને. અને પછી રાષ્ટ્રપતિ શું કરશે? 356 એ રાજ્યમાં લગાવશે. અને 356 લાગશે એટલે શું થશે? વિધાનસભા બરખાસ્ત થશે કે વિધાનસભા મોકૂફ થશે? એનો જવાબ તમે મને આપજો કે 356 લાગે એટલે વિધાનસભા બરખાસ્ત થાય કે વિધાનસભા મોકૂફ થાય. કમેન્ટમાં લખજો બરખાસ્ત કાં તો મોકૂફ. ઓકે, તો રાષ્ટ્રપતિ જે છે એ રાજ્યપાલની સલાહ પ્રમાણે કામ કરી દે છે કે ભાઈ બંધારણનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. હવે આ સત્તા છે રાષ્ટ્રપતિની, એટલે જ એને કહેવાય રાષ્ટ્રપતિ શાસન. પણ રાષ્ટ્રપતિ ઇમરજન્સી લગાવી શકે છે એ કોની સલાહથી લગાવશે? કેબિનેટની સલાહથી. કેટલામો બંધારણીય સુધારો? હું નહીં કહું, બહુ જ સિમ્પલ જવાબ છે, કમેન્ટમાં મારે જવાબ જોઈએ. પહેલા આવી જોગવાઈ નહોતી. જે પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી જોઈ ને આપણે, આ બધું પહેલા આવી જોગવાઈ નહોતી. આ જે ઇમરજન્સી લાગી, એ ઇમરજન્સીમાં શું હતું? રાષ્ટ્રપતિ નહીં પણ પ્રધાનમંત્રી પોતે ઇમરજન્સી વખતે જાહેર કરી દેતા હતા. એ વખતે કેબિનેટની મંજૂરીની જરૂર નહોતી. રાત્રે પ્રધાનમંત્રીએ સલાહ આપી દીધી કાલથી ઇમરજન્સી, કેબિનેટ મિનિસ્ટરોને ના ખબર હોય ને ઇમરજન્સી લાગુ થઈ જાય. પરંતુ હવે એવું નથી. હવે શું છે? પ્રધાનમંત્રી નહીં, પ્રધાનમંત્રીએ કેબિનેટની સલાહ લેવી પડે અને પછી એ રાષ્ટ્રપતિને સલાહ આપે કે તમે ઇમરજન્સી લગાવો. એટલે રાષ્ટ્રપતિની જે સત્તા છે આપણને ખબર છે બંધારણમાં રાષ્ટ્રપતિની સત્તા બહુ જ લિમિટેડ છે. એ મંત્રીમંડળ જે પ્રમાણે કહેશે એ પ્રમાણે કામ કરશે. રાષ્ટ્રપતિને જે સલાહ આપશે એ પ્રમાણે એ કામ કરશે. એટલે અહીંયા સલાહ મળે. તો જો કોઈ પણ રાજ્ય છે એમાં ઘણી વખત આપણે ન્યૂઝમાં સાંભળીએ, વાંચીએ કે રાષ્ટ્રપતિ શાસન લગાવી દો. પણ રાષ્ટ્રપતિ શાસન લગાવવું તો આમ જોવા જાઓ બંધારણની દ્રષ્ટિએ તો બહુ સિમ્પલ છે ને. રાષ્ટ્રપતિ શાસન લગાવવું બહુ સિમ્પલ છે. કેન્દ્ર સરકારમાં પ્રધાનમંત્રીને એમ થઈ જાય કે ભાઈ આ સ્ટેટમાં આપણે છે ને ઇલેક્શન હારી રહ્યા છે કે ગમે તે કારણસર આપણી સરકાર નથી, તો આપણે રાષ્ટ્રપતિ શાસન લગાવી દો. રાષ્ટ્રપતિ શાસન લાગે એટલે શું થાય? XYZ રાજ્યમાં જો રાષ્ટ્રપતિ શાસન લાગે એટલે એનો વહીવટ કોણ કરશે? કેન્દ્ર સરકારના હસ્તક આવી જશે એ રાજ્ય, ઇલેક્શન વગર. પણ આવું કરવું એ બંધારણનું ઉલ્લંઘન છે, બંધારણનો દુરુપયોગ છે, રાઈટ? એટલે આ વસ્તુમાં ઘણી બધી ચર્ચાઓ થઈ હતી. દોસ્તો આનો એવો હોય તો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ક્લિયર? આ વસ્તુ પર ઘણી ચર્ચા થઈ. હવે હું એક સરસ નામ લખું છું, એ તમને યાદ રાખવાનું છે, જે આના રિલેટેડ જ છે કે રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો દુરુપયોગ ના થવો જોઈએ. જોકે બહુ મેજરલી લોકો કરતા નથી હોતા, લોકો એટલે પોલિટિશિયન્સ, કારણ કે બહુ જ સેન્સિટિવ મુદ્દો છે. એક યાદ આના આપણે ચર્ચા કરીશું. આ તો જે આપણું ચાલુ જ છે 368, પણ આપણે અગત્યનું સમજવું જરૂરી છે. ધીસ ઇઝ ગોઈંગ ઓન SR બોમાઈ કેસ. શું હતું? તો કે 356 જે રાષ્ટ્રપતિ શાસન જે લાગે છે રાજ્યમાં, એ કયા કારણોસર લાગ્યું છે? એ કારણો વ્યાજબી છે કે નહીં, એની ખરાઈ કોણ કરશે? નહીં તો જેમ ભૂતકાળમાં દુરુપયોગ થયો હતો એવી રીતના દુરુપયોગ થઈ જાય. તો SR બોમાઈ કેસ સુપ્રીમ કોર્ટમાં આ વસ્તુ પર ચુકાદો આપવામાં આવ્યો હતો દોસ્તો, અને કીધું કે સુપ્રીમ કોર્ટ આર્ટિકલ 356 અંતર્ગત જે રાષ્ટ્રપતિ શાસન લગાવે છે એ ન્યાયોચિત છે. એટલે જ્યુડિશિયલ રિવ્યુ થઈ શકે. તો શું રાષ્ટ્રપતિ શાસનને કોર્ટમાં પડકારી શકાય? હા. કઈ કોર્ટમાં પડકારી શકાય? સુપ્રીમ કોર્ટમાં.
આ વસ્તુ યાદ રાખો. આવા બધા કારણોના કારણે આવું જેમ પક્ષ પલટા વિરોધી કાયદો, આ કેસ, એના કારણે આપણું ચૂંટણીવાળું લોકતંત્ર હવે મજબૂત થઈ ગયું છે. એટલે તમે હમણાં જોયું ફેઝ 3માં હવે બધી સરકાર, ભલે કોલેશન ગવર્મેન્ટ હોય, અલગ અલગ પક્ષ ભેગું થઈ અને સંગઠનથી સરકાર ચલાવે, પણ ટેન્યોર કેટલો રહ્યો છે? 5 વર્ષ. તો એવો પ્રશ્ન પૂછાય કે ફેઝ 1 તો ભૂતકાળમાં તમને ખ્યાલ છે, હાલ મોડર્ન લોકતંત્રમાં છેલ્લા કેટલા વર્ષોથી, છેલ્લી કેટલી લોકસભાથી 5 વર્ષની સરકાર છે? તો મેં તમને આજે કીધું એ તમારે યાદ રાખવાનું છે. 1, 2, 3, 4, 5. કઈ લોકસભાથી 5 વર્ષ સતત ચાલી રહ્યા છે? 13મી લોકસભાથી. કયા વર્ષથી? 1999 થી. બરાબર. તો આ બધા પ્રકારના ડિફિકલ્ટ પ્રશ્નો છે દોસ્તો. આઈ ડોન્ટ થિંક બીજી કોઈ જગ્યાએ તમને મળશે, કારણ કે આવું નોલેજ તમને પાસ થયેલા વ્યક્તિઓ આપી શકે, અને એના માટે પરીક્ષા પાસ કરી અને ભરતી બોર્ડ, એના પ્રશ્નો, સરકારના વહીવટી વિભાગો શું છે, કઈ રીતના કામ કરે છે, કયા પ્રકારના અધિકારીઓ જોઈએ છે, કે તલાટી છે તો એ તલાટીમાં કયા કયા ચેન્જીસ, ઓલરેડી જે તલાટી છે એના કરતા સારા તલાટી જોઈએ છે તો એમને કઈ કઈ સ્કિલ આપવાની, એટલે સિલેબસ ચેન્જ કરે, ઘણી બધી વસ્તુઓ છે. તો આ બધી માહિતીઓ તમારે સમજવી જરૂરી છે દોસ્તો. ભરતી બોર્ડ આ પ્રકારના પ્રશ્નો પૂછે છે એટલે વિગતમાં જવું પડે. આનો સ્ક્રીનશોટ તમે લઈ લીધો છે. હા, વન નેશન વન ઇલેક્શન માટે નરેન્દ્ર મોદી સાહેબે 2 સ્ટેટમેન્ટ આપ્યા હતા, એટલે આપણે ચર્ચા કરવી જરૂરી છે. મતદાર યાદી બાબતે એમણે શું કીધું હતું? એક જ ઇલેક્ટરોલ થઈ જશે. અને ચૂંટણી ખર્ચ બાબતે જે 2019, આઈ થિંક ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, 2019ની લોકસભા ઇલેક્શન હતી, એમાં 60,000 કરોડ નો ખર્ચો થયો હતો ખાલી લોકસભા ઇલેક્શનમાં. તો રાજ્યના ઇલેક્શન્સ ને બીજા બધા ઇલેક્શન, એટલે ઇલેક્શનના ખર્ચાઓ બહુ થતા જાય છે. એ ઘટે અને મતદાર યાદી એક જ થાય. એ બાબતે વન નેશન વન ઇલેક્શનની લાક્ષણિકતાઓ અને અસરો. હવે દોસ્તો આ બધું છે ને, હવે મેં તમને બધું કન્સેપ્ચ્યુઅલ ઘણું બધું સમજાવ્યું, રાઈટ, કે એનો ઇતિહાસ કઈ રીતના થાય છે. હોર્સ ટ્રેડિંગ એટલે શું? હોર્સ ટ્રેડિંગ એટલે આપણે જે પક્ષ પલટા વિરોધી કાયદો જોયો, એમાં જે કહેવત હતું ને કે ભાઈ એમએલએ કે એમપી પાર્ટી ચેન્જ કરી નાખે, એના માટે ટ્રેડિંગ ચાલતો હોય, એના માટે એક શબ્દ વપરાય છે હોર્સ ટ્રેડિંગ. ચૂંટણીનો ઇતિહાસ આપણે જોઈ લીધો, બધી લાક્ષણિકતાઓ જોઈ લીધી, અનુચ્છેદ જે ચેલેન્જીસ છે, યસ, જે 368 છે એ સમજવાનું બાકી છે. તો આપણે ત્યાં બંધારણીય સુધારા, આપણા બંધારણ પ્રમાણે 3 પ્રકારે થાય. એક સૌથી અગત્યનો વિશિષ્ટ બહુમત પ્લસ રાજ્યોની અનુમતિ. બીજું વિશિષ્ટ બહુમત ઓનલી. અને એક સામાન્ય અથવા સાદા અથવા સિમ્પલ સુધારા, એટલે હાજર થયેલા 50% કરતા વધારે. આ બંધારણનો અગત્યનો ટોપિક છે. આર્ટિકલ 368 ઉપર આપણે એક અલગથી લેક્ચર પણ લઈ શકીએ એમ છીએ. ઓકે, પણ જ્યારે પણ વન નેશન વન ઇલેક્શનનો બંધારણીય સુધારો કરવામાં આવશે સંસદમાં, ત્યારે આ જે સુધારો છે એ અનુચ્છેદ 368 અંતર્ગત થશે. એટલે ચેલેન્જીસ શું છે કે લોકસભા પ્લસ રાજ્યસભામાંથી તો પસાર કરવાનું છે જ, પણ દરેક રાજ્યના વિધાનમંડળમાંથી પણ પસાર કરવાનું છે. એટલે 50% કરતા વધારે વિધાનમંડળમાંથી એ પસાર થાય પછી એ રાષ્ટ્રપતિ જોડે જશે અને એની ઉપર રાષ્ટ્રપતિ સિગ્નેચર કરશે, ત્યારે દેશમાં વન નેશન વન ઇલેક્શન આવી શકશે. એટલે દોસ્તો આ મુદ્દો બહુ જ લાંબો છે, ઘણા વર્ષોથી ચર્ચા થઈ રહી છે, ઘણા બધા એની ઉપર રિપોર્ટ્સ આવ્યા છે, અને હાલ પણ એની ઉપર ચર્ચા થઈ રહી છે. બિલ સંસદમાં કાર્યરત છે, આવનારા વર્ષોમાં પણ આ કાર્યરત રહેશે. જ્યાં સુધી વન નેશન વન ઇલેક્શન સરકાર લાવી નથી દેતી,
કાં તો એનો વિચાર પડતો નથી મુકતી, ત્યાં સુધી આ મુદ્દા ઉપર તમને પ્રશ્નો આવશે ને આવશે. આગે बढ़ते हैं. ભારતમાં વન નેશન વન ઇલેક્શનનો ઇતિહાસ. તો શું કહે છે? આઝાદી બાદ 1967 સુધી સમકાલીન ચૂંટણી હતી, જે આપણે જોયું, પરંતુ 86-89 માં ચક્ર ખોરવાયું. 86 નહીં, 66-69 માં ચક્ર ખોરવાયું. મુખ્ય કારણો શું હતા? અમુક વિધાનસભા નિયત સમય પહેલા વિઘટિત થઈ ગઈ. સૌથી પહેલા કઈ? કેરળ. ચોથી લોકસભા 1977. આ જે જોયું આ બધી ફેક્ચ્યુઅલ ડિટેલ્સ હવે આવે છે. આગે बढ़ते વિઘટનનો ઇતિહાસ. જો 64-67 માં કેરળ થઈ ગયું. એટલે જે આપણે લોકસભાનું સમજતા હતા, લોકસભામાં એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ વિઘટિત થવાવાળું સૌથી પહેલું રાજ્ય કયું કે જેનાથી વન નેશન વન ઇલેક્શનની સિસ્ટમ ખોરવાઈ ગઈ? કેરળ. પછી આ છે, આ બધું તમારે સ્ક્રીનશોટ લઈને યાદ રાખી દેવાનું છે. ફેક્ચ્યુઅલ ડિટેલ છે. વન નેશન વન ફાયદાઓની ચર્ચા. ચૂંટણી ખર્ચમાં ઘટાડો કેમ? હવે તમને બધું જ સમજાઈ જશે. જો ખર્ચમાં ઘટાડો કેમ થશે, હવે મારે તમને એમને ડિટેલમાં જઈ અને સમય બગાડવાની જરૂર જ નથી. મેઇન્સમાં પૂછાય તો પણ તમે આના વિશે ફેક્ચ્યુઅલ ડિટેલ્સ અને એનાલિટિકલ ડિટેલ્સ લખી શકશો. વહીવટી કામમાં અડચણ નહીં આવે. મોડલ કોડ ઓફ કન્ડક્ટ એટલે શું કે ચૂંટણી જાહેર થાય એટલે MCC લાગે એટલે કોઈ પણ પ્રકારની જાહેરાત થઈ શકે નહીં. એટલે વહીવટી કારણો, યોજનાઓને એ બધામાં વિક્ષેપ થતા હતા. એટલે દર વર્ષે કેટલા ઇલેક્શનો, એટલે સરકાર પોતે નવી નવી જાહેરાતો કરી શકે નહીં, તો સરકારોને નડશે નહીં. મતદાનમાં વધારો થશે. કેમ? એક જ દિવસે 2 મતદાન અથવા થાય તો 3 મતદાન. આગળ મેં સમજાયું કયા 3 એ ફરીથી હું કહેવાની જરૂરિયાત સમજતો નથી. તમે એ અધિકારી બનવાનો છે એટલે બધું યાદ રહેવાનું જ છે તમને. લોભામણી જાહેરાતો અને યોજનાઓનો ઘટાડો થશે. કેમ? છાસવારે ઇલેક્શન થાય, અને ઇલેક્શન થાય એટલે શું કરે પોલિટિકલ પાર્ટીઓ? એજન્ડા બહાર પાડે, પ્રોમિસીસ આપે કે અમે આવું કરી નાખીશું, ભાંગી નાખીશું, તોડી નાખીશું, ભૂકો કરી નાખીશું. તો એમાં ઘટાડો થશે. એટલે જાહેરાતો, યોજનાઓને એને બધામાં લોભામણી જાહેરાતોનો ઘટાડો થશે. અચ્છા, પડકારો અને સમસ્યા શું છે? બંધારણીય અને સંઘીય વ્યવસ્થા માટે પડકાર. સંઘીય વ્યવસ્થા માટે શું પડકાર? સંઘ એટલે શું? તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે પાવર્સની વહેંચણી. પણ અહીંયા પડકાર શું છે? તો કે ઇલેક્શન કમિશન પાછું એક જ થઈ જશે. એમાંથી ફાઇનાન્સ કમિશન અલગથી ખર્ચો આપશે. પછી વિભાજન થઈ જશે. એ બધા જે પડકાર છે હમણાં ચર્ચા કરીએ. અનુચ્છેદ 324 ચૂંટણીઓ સંચાલક દિશા નિર્દેશ ચૂંટણી પંચ પાસે રહેશે. 324 શું છે? સેન્ટ્રલ ઇલેક્શન કમિશન રાજ્યનું છે, એનો એક ઇસ્યુ આવશે જે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે. એટલે એવું ના થાય સર કેમ ફાસ્ટ ભાગે છે. આ રિવિઝન છે, જેટલું આપણે ભણ્યા છે એમાં મેઇન મુદ્દાઓનું શું છે. આ પંચાયતો માટે ચૂંટણી, પણ વન નેશન વન ઇલેક્શન થાય એટલે આઈડિયલી શું થાય? ઓકે, આ મારું હું કહું છું કે આ અનુચ્છેદ જતો રહે ને આની જોડે ભળી જાય. કેમ? બધા ઇલેક્શન એક સાથે કરવાના છે એટલે મતદાર યાદી એક જ રહેશે, તો ઇલેક્શન કમિશન પણ એક જ રહેશે. તો શું થાય છે એ ભવિષ્યમાં આપણે જોઈશું, કારણ કે આ બધું સંસદ નક્કી કરશે, આપણે નક્કી કરવાવાળા કોઈ નથી. અને 7મી અનુસૂચિ એટલે કેન્દ્ર યાદીના વિષયો, રાજ્ય યાદીના વિષયો અને સમવર્તી વિષયો, એમાં પણ ઘણા બધા ફેરફાર આવશે. આગે बढ़ते हैं. હાલની વિધાનસભાના સમયગાળા સાથે સમન્વય કરવો. એટલે મેં તમને જે સમજાયું કે 2024માં કેન્દ્ર સરકાર અને 2024માં વિધાનસભા એનું ઇલેક્શન થયું, તો 2029માં નવું ઇલેક્શન થાય, 2029માં નવું ઇલેક્શન થાય. પણ અમુક વિધાનસભા હોય કે જે 2022માં જ નવી બની હોય, તો એનું 24માં નવું ઇલેક્શન કઈ રીતના કરવું? એ તો 2027 સુધી ચાલશે ને. તો જે પહેલો રન લેવાનો છે ક્રિકેટમાં, આપણે પહેલો રન લઈએ તો એ 2024માં લેવાનો છે, પણ આની બેટિંગ તો હજી ચાલુ જ છે. તો 2024માં વન નેશન વન ઇલેક્શન કરવું તો આને બેટિંગ વચ્ચે રિટાયર કરી દેવું પડે, અને 2024માં નવેસરથી બેટિંગ ચાલુ થાય. એટલે એક ચેલેન્જ રહે. એટલે જોઈએ સંસદ ને બધા કઈ રીતના આમાં નિર્ણય લે છે. ઓકે, 368 જે મેં તમને હમણાં સમજાયું, આનો સૌથી અગત્યનો રોલ છે વન નેશન વન ઇલેક્શન માટે.
કેન્દ્ર સરકાર પહેલા વિઘટિત થાય તો શું થાય આપણે જોઈ લીધું. શું થાય? બાકીનો જે સમયગાળો છે ફરીથી હું સમજાવું છું. 2024માં કોઈ સરકાર આવી તો ચાલે 2029 સુધી, પણ 2026માં વિઘટિત થાય તો આ 3 વર્ષ માટે જે સરકાર નવી સરકાર કામ કરશે. 2029માં નવું ઇલેક્શન આવશે. ઓકે, એટલે 5 વર્ષ વાળો જે સમયગાળો બદલવા વાળો જે મેં હમણાં ચર્ચા કરી એ મુદ્દો છે. હાલ સુધી રચવામાં આવેલી સમિતિઓ, આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે દોસ્તો તમારે. ફેક્ચ્યુઅલ ડિટેલ્સ છે. મારે વાંચવાનું જ છે, જે તમે જાતે વાંચી લેજો અને યાદ રાખજો. આમાં કઈ સમજવા જેવી બાબત નથી. ઇટ્સ ઇઝી. ઓકે, નીતિ આયોગે પણ એક રિપોર્ટ રજૂ કર્યો તો 2 તબક્કામાં સમન્વયિત એટલે એક સાથે, એટલે વન નેશન વન ઇલેક્શન. પ્રથમ તબક્કો લોકસભા અને અમુક રાજ્ય કે જે સમન્વય કરી શકાય એવા, અને બીજો તબક્કો 2.5 વર્ષ પછી બાકીના રાજ્ય. જે હમણાં મેં સમજાવ્યું એમાં નીતિ આયોગે આવું સોલ્યુશન આપ્યું છે કે આવું કરી શકાય. સરકારે સ્વીકાર્યું કે ના સ્વીકાર્યું, સંસદ શું લાવે છે ભવિષ્યની બાબત છે, પણ પરીક્ષામાં પૂછાય કે નીતિ આયોગે કયું સોલ્યુશન આપ્યું હતું, તો આ જવાબ આવશે. અન્ય દેશોની ચૂંટણી સાથે ભારતની ચૂંટણી વ્યવસ્થાની સરખામણી. ઓકે, એટલે વન નેશન વન ઇલેક્શન ક્યાં ક્યાં જોવા મળે છે એવું પરીક્ષામાં પૂછાય. દક્ષિણ આફ્રિકા, દર 5 વર્ષે રાષ્ટ્રીય અને પ્રાંતીય ચૂંટણી એક સાથે થાય, એટલે સેન્ટર અને સ્ટેટ. સ્વીડન, દર 4 વર્ષે રાષ્ટ્રીય, પ્રાદેશિક અને નગરપાલિકા ચૂંટણી એક દિવસે થાય. આઈ થિંક સ્વીડન કે બેલ્જિયમમાં દર સપ્ટેમ્બરના બીજા રવિવારે ઇલેક્શન થાય એવી જોગવાઈ. એટલે એમને તો મહિનો અને એનો રવિવારે નક્કી કરી દીધો છે. એ લોકોની વસ્તી કેટલી? આપણી ગુજરાતની વસ્તીમાં એ લોકોના 2 દેશ આવી જાય. આપણું ગુજરાતી 2 દેશોમાં જાય ને તો એ લોકોના તો જનમહેરામણ સુનામી આવે. એટલે આ લોકો માટે ઇઝી છે. ઓકે, બેલ્જિયમ સંસદ અને પ્રાદેશિક ચૂંટણીમાં સમન્વય રાખે છે. ઇન્ડોનેશિયા 2019માં રાષ્ટ્રપતિ અને ધારાસભ્ય ચૂંટણી એક જ દિવસે યોજી. તો ફેક્ચ્યુઅલ, જેમ નથી પૂછાતું કે આપણા બંધારણમાં આ જોગવાઈ ક્યાંથી લીધી, કયા દેશના બંધારણમાંથી લીધી, એ પ્રકારના પ્રશ્નો છે દોસ્તો. નેક્સ્ટ MCQ પરીક્ષા માટેના પ્રશ્નો છે. મેં તમારા માટે સ્પેશિયલ પ્રશ્નો બનાવ્યા છે. હવે આ પ્રશ્નો ખાલી હું તમને નેક્સ્ટ કરતો જઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. પણ આ પ્રશ્નોની આખી PDF, આ પ્રશ્નોની આખી નોટ્સ આપણે બનાવી છે, જે તમે આરંભ એકેડમીની ટેલિગ્રામ ચેનલ ઉપર જશો તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી દેશો. આ વિડીયો જેવો આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરીશું, એની સાથે સાથે આપણે આ MCQ પ્રશ્નો, આ PPT અને એનું GSનું જે મટીરિયલ છે એ પણ આપી દઈશું. મુખ્ય પરીક્ષાના પ્રશ્નો પણ લીધા છે દોસ્તો તમારા માટે. તો આ છે વન નેશન વન ઇલેક્શનની આપણી આખી PPT અને એનું પ્રેઝન્ટેશન દોસ્તો. આશા રાખું છું તમને આ લેક્ચરમાંથી બહુ બધું જાણવા મળ્યું હશે. અને મને એવો અંદાજો છે કે આ ટોપિક એટલો સેન્સિટિવ છે અને એટલા બધા વિસ્તાર, એટલા બધા નોલેજને કવર કરે છે કે આમાંથી આવનારા 2-3 વર્ષમાં પરીક્ષામાં ખૂણે ખાંચરેથી કે કરંટ અફેર્સમાં ફરીથી સંસદમાંથી કોઈક સમાચાર આવશે તો એ ફરીથી પૂછાઈ શકે એવી શક્યતા છે. તો મેં પ્રયત્ન કર્યો છે કે તમને બને એટલી ડિટેલમાં હું તમને સમજાવી શકું. આ પ્રકારના સરસ વિડીયો તમારે જોઈતા હોય, હું છું ધવલ અગ્રાવત. આઈ એમ ધી ફાઉન્ડર ઓફ આરંભ એકેડમી અને હું એક શિક્ષક પણ છું. છેલ્લા 10 વર્ષથી હું આ ક્ષેત્રમાં કાર્યરત છું. પોતે GPSC ક્લિયર કરીને 2012માં સચિવાલયમાં લાગ્યો હતો અને એના પછી મેં આ ક્ષેત્ર અપનાવ્યું છે. અને મારાથી બનતો પૂરેપૂરો પ્રયત્ન કરું છું કે જેટલું મને આવડે છે, કે મને ફાવે છે, હું તમને શીખવાડું અને તમે એનાથી પરીક્ષા પાસ થાવ અને ખાલી એક મેસેજ કે કમેન્ટ કરો કે સર પાસ થઈ ગયા, તો એ મારું સેટિસ્ફેક્શન છે. તો દોસ્તો, આરંભ એકેડમીની YouTube ચેનલ છે આરંભ લાઈવ, ટેલિગ્રામ ચેનલ છે આરંભ લાઈવ, અને ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજ છે આરંભ લાઈવ. હું આશા રાખું છું કે આ વિડીયો જોયા પછી તમે એને ફોલો કરશો અને અમે આ પ્રકારના વિડીયો અને મટીરિયલ વધારે ને વધારે પ્રમાણમાં આપને આપતા રહીએ. એના માટે આપનો પ્રેમ, એનો વરસાદ ખૂબ જરૂરી છે દોસ્તો. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ.